ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? મજામાં? આપણે હવે શરૂ કરશું શું તો કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે સમૂહ નંબર 17 માં કયા કયા તત્વો છે, હા યા ના, અને એ તત્વોની માહિતી મેળવી હતી. ભાઈ કયા તત્વો કયા સ્વરૂપે ક્યાંથી મળી આવે છે. તો આજના લેક્ચરમાં આપણે શું કરવાના છે? ભાઈ સમૂહ નંબર 17 જે છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, હેલોજન તત્વ, એ કોની સાથે કેવી પ્રક્રિયા કરે છે એ તો આપણે જોવાના જ છે, પરંતુ એ બધાની પહેલા તમારે એમના વિશે બેઝિક માહિતી જાણવાની છે. જેમ કે એની ઇલેક્ટ્રોનીય રચના શું છે, પરમાણ્વીય ત્રિજ્યા શું છે, આયનીય ત્રિજ્યા શું છે, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે. તમે જાણો છો કે કોઈ પણ સમૂહની શરૂઆતમાં આપણે આ બધી માહિતી મેળવતા હોઈએ છે. તો એ માહિતીને મેં બે પ્રશ્ન સ્વરૂપે અહીંયા રજૂ કરી છે કે જેથી એમની દરેક બેઝિક માહિતી, આવર્તનીય ગુણધર્મ જે આપણે કહીએ છીએ, એ તમને અહીં ખબર પડી જશે. ઓકે, શરૂઆત કરીશું પ્રશ્ન નંબર 37 થી. એટલે તમારા મટીરિયલના પ્રશ્ન પણ ચાલતા જાય અને આપણા સમૂહ નંબર 17 ની માહિતી પણ ચાલતી જાય. પ્રશ્ન શું છે? ભાઈ સમૂહ નંબર 17 ના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના આપો. એટલે પહેલા તમારે ઇલેક્ટ્રોનીય રચના આપવાની છે, ત્યારબાદ પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વિશે સમજાવવાનું છે કે સમૂહ નંબર 17 માં રહેલા તત્વો માટે પરમાણ્વીય ત્રિજ્યા કઈ બાજુ વધે છે, કઈ બાજુ ઘટે છે, 17મા સમૂહમાં ત્રિજ્યાનું વર્ણન કેવું છે, એ તમારે સમજાવવાનું રહેશે. બધાને મજા આવશે આઈ હોપ આજના લેક્ચરમાં. ઓકે, સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ઇલેક્ટ્રોનીય રચનાથી શરૂઆત કરીએ. ભાઈ સમૂહ નંબર કેટલામો? 17મો. 17મા સમૂહના જે પણ કાંઈ તત્વો છે તેમના બાહ્યતમ કોષમાં, બાહ્યતમ કોષ એટલે શું થાય? છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે ભાઈ સવાલ એ છે, આગળ તમે S કક્ષક તો ભરણીને આવ્યા એટલે S2 તો ભરાઈ ગયા છે. પછી આ 17મો સમૂહ છે એટલે 13મો, 14મો, 15મો, 16મો, 17મો એટલે P ની અંદર 5મો ઇલેક્ટ્રોન આવ્યો. એટલે સામાન્ય ઇલેક્ટ્રોનની રચના કંઈક આવી રીતના થશે, NH2 NP5. અને આના આધારે તમે કહી શકો છો કે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો આમ ઇલેક્ટ્રોનીય રચનાની ઇલેક્ટ્રોનીય રચના પણ થઈ ગઈ અને માહિતી પણ અપાઈ ગઈ કે સમૂહ નંબર 17 ના તત્વો તેમની બાહ્યતમ કોષમાં, કોષ કયો કે કક્ષા કયો, ઓર્બિટલ ઇંગ્લિશમાં, NH2 NP5 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. જે તમારા 18મો સમૂહ જાણો છો ને, નિષ્ક્રિય વાયુનો સમૂહ, યાદ છે? ભૂલાઈ ગયું? તો એ 18મો સમૂહ કે જે ઉમદા વાયુ તરીકે પણ ઓળખાય છે, કે જે સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે. 12મામાં છો બાળકો એટલે તો ખબર હોય ને કે 18મો સમૂહ એ સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે. કઈ? NH2 NP6 એટલે 8 ઇલેક્ટ્રોન છે. તો એ 8 ની કમ્પેરમાં આમાં કેટલા છે? એક ઓછો છે. તો એ લખવાનું કે જે કોણ કે 7 ઇલેક્ટ્રોનની રચના જે કઈ છે એ એના પછીના જે નિષ્ક્રિય ઉમદા વાયુ તત્વો આવે છે 18મા સમૂહમાં એમના કરતા એક ઇલેક્ટ્રોન ઓછા ધરાવે છે. આવું લખો ને બેટા. એટલે એની ઇલેક્ટ્રોનીય રચના વિશેની માહિતી અહીંયા પૂર્ણ થઈ છે. આઈ હોપ કે બધા બાળકોને સમજાઈ ગયું છે કે હું શું કહેવા માંગુ છું, કે એ જે 17મો સમૂહ છે એના વિશે તમને કમ્પ્લીટ માહિતી હોવી જોઈએ. એટલે એક ઇલેક્ટ્રોન 18મા સમૂહ કરતા ઓછો છે. શા માટે ઓછો છે? સ્થાયી થવા માટે. ઓકે, એટલે ટોટલ NH2 NP5 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. આગળ વધીએ તો પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વિશે સમજાવવાનું છે. હવે આમાં આગળ વધુ ને બેટા એના પહેલા હું તમને જનરલ એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે તમે 11મામાંથી 12મામાં આવ્યા ત્યાં સુધીમાં મેં તમને એક વસ્તુ શીખવાડેલી હતી કે કોઈ પણ સમૂહ હોય બેટા, 1 થી 18 સમૂહ જે છે એમાં કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય? તો કે જે પણ ઉપરથી નીચેનો તત્વ આવશે કોઈ પણ સમૂહમાં, તેમ ઉપરથી નીચે તરફ જશો એટલે જેમ જેમ નીચે જશો એમ નવું તત્વ આવશે. એ દરેક તત્વનો ઇલેક્ટ્રોન ક્યાં જવાનો હોય? તો કે ઉપરની કક્ષા કરતા નવી કક્ષામાં જાય. ઉપરનો તત્વ જે દાખલ થયો છે એ કક્ષા પછીની કક્ષામાં નીચેનું તત્વ હોય છે. શોર્ટમાં મિનિંગ મારો શું બેટા? તો તમે જે પણ કાંઈ સમૂહમાં ચાલો છો, પછી હેલોજન સમૂહ આપણો 17મો કે 16મો સમૂહ ચાલ્કોઝન હોય કે અન્ય કોઈ પણ સમૂહ હોય, ઉપરથી નીચે જાઓ છો
એટલે નવો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં જાય છે. હા યા ના? કેન્દ્રથી દૂર જાય છે. અને કેન્દ્રથી દૂર જાય એટલે કેન્દ્રનું આકર્ષણ એના પર કેવું હોય? ઓછું હોય. તો એક વસ્તુ એ યાદ રાખજો કે હંમેશા કોઈ પણ સમૂહમાં તમે જાઓ બેટા, ઉપરથી નીચે તરફ જતા એ તત્વના પરમાણુનું કદ હંમેશા વધતું હોય છે. હા, અપવાદ હોય અમુક, પણ એને બાદ કરતા બધા જ સમૂહમાં હંમેશા એ પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા વધતી જોવા મળશે. તો અહીંયા કેવું છે? આવર્તમાં કેવું છે? સમૂહમાં કેવું છે? એ વિશે આપણે અભ્યાસ કરવાના છો. રેડી ને? ઓકે, ચલો શરૂઆત કરીશ હેલોજનથી. તો ભાઈ જે હેલોજન છે ક્યાં આવે? 17મા સમૂહમાં આવે. અને એ બધા તત્વો મહત્તમ અસરકારક કેન્દ્રીય વીજભાર ધરાવે છે. મહત્તમ અસરકારક કેન્દ્રીય વીજભાર. ઘણા બાળકો ભૂલી પણ ગયા છે કે આ અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે શું અને વાસ્તવિક વીજભાર એટલે શું. તો બાળકો, કોઈ પણ પરમાણુ હોય તત્વનો, એના કેન્દ્રમાં જે વીજભાર હોય ને બેટા પ્રોટોનનો, એને વાસ્તવિક વીજભાર કહેવાય. પરંતુ જે છેલ્લી કક્ષામાં હોય એ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન પર આ વીજભાર લાગુ પડતો હોય ને, જેટલો પણ લાગુ પડે, એને એનો અસરકારક કેન્દ્રીય વીજભાર કહેવાય. સમજ પડી યા ન પડી? આ વીજભાર કેન્દ્રનો તમને ખબર જ છે કે આવર્તમાં જાય એટલે વધે છે. હા યા ના? તો હું કહી શકું ને કે ડાબી બાજુ એટલે કઈ? અમારી આ સાઈડ જ્યાં સમૂહ નંબર 1 હોય, સમૂહ નંબર 2 આવે, 3 આવે, એમ જમણી સાઈડ જતા 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 કેટલામો સમૂહ આવવાનો? તો કે કોઈ પણ આવર્તમાં જાઓ 17મા સમૂહનું તત્વ આવશે. અહીંથી પહેલા નંબરના સમૂહથી શરૂ કરતો આગળ વધો આવર્તમાં, પછી બીજી આવર્ત હોય, એ ત્રીજી આવર્ત હોય કે 7મી આવર્ત હોય, કોઈ પણ આવર્તમાં હું ડાબીથી જમણી બાજુ જઈશ એટલે ત્યાં 17મા સમૂહનું તત્વ એટલે કે હેલોજન તત્વ આવવાનું છે. તો એમાં શું હશે? તો તમે સૌ કોઈ જાણો છો કે સમૂહ નંબર 1ના તત્વોના કદ કેવો હોય? મોટા હોય. પણ જેમ 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 ડાબીથી જમણી બાજુ જાય છે કદ કેવા થઈ જાય છે? નાના. કારણ ખબર છે ને કે એ ભૂલી ગયા? કદ નાનું થવાનું કારણ 2 છે. એક કે એમના કેન્દ્રનો વીજભાર વધતો જાય છે. કેમ? તે કોઈ પણ આવર્તમાં તમે આમ જશો એટલે એકને એક કક્ષામાં જ ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય. જેમ જેમ આવર્તમાં આગળ વધો એમ દરેક તત્વનો ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં જતો હોય, એકને એક કક્ષામાં જ ઉમેરાતો હોય છે. અને પરિણામે કેન્દ્રનો ધન વીજભાર વધતો જાય. તો એની એકની એક કક્ષાનું કરે નજીક ખેંચી લે એટલે પરિણામે કદ કેવું થઈ જાય? નાનું. આવું મેં 11માં ભણાવ્યું હતું. એટલે ફરીવાર રિવાઇઝ કરાવી નાખું. ઓકે, શોર્ટમાં યાદ કેટલું રાખવાનું? ડાબીથી જમણી તરફ જાઓ એમ શું થાય? તે કદ નાના થાય આવર્તમાં. અને નાના થવાનું કારણ કોણ? એનો અસરકારક કેન્દ્રીય વીજભાર. કોણ બેટા? અસરકારક કેન્દ્રીય વીજભાર. તો શું લખ્યું છે કે હેલોજન તત્વો એ આ બાજુ આવે છે તો એની પાસે આ અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો હશે? મહત્તમ. તો એના મહત્તમ અસરકારક કેન્દ્રીય વીજભારના કારણે તેમના અનુવર્તી મતલબ કે એને ધ્યાનમાં લઈ બાકીની બધી જે આવર્તો છે એ બધી જ આવર્તોમાં સૌથી ઓછી પરમાણ્વીય ત્રિજ્યા ધરાવે છે. કોણ? હેલોજન. કારણ કે આ બાજુ બધાના મોટા કદ હશે, જેમ જેમ ડાબીથી જમણી સાઈડ જશે એમ કદ નાના થશે. કારણ એક જ એમની પર રહેલો કેન્દ્ર વીજભાર, એમની ઉપર અસરકારક કેન્દ્રનો જે વીજભાર હોય ને એનું પાવર છેલ્લા ઇલેક્ટ્રોન સુધી વધારે લાગે આવર્તમાં અને પરિણામે કદ નાનું થઈ જાય. ઓકે, હા યા ના? આ આવર્તની વાત કરી. આમ જોશો ને તો હેલોજન સમૂહના જે તત્વો છે એ બધા જોશો ને તો દરેક આવર્તમાં હેલોજન સમૂહનું તત્વ દાવાનું છે. એટલે અહીંથી ત્યાં જશો ત્યાં સુધીમાં એનું કદ નાનું થઈ ગયું છે. અને એનું કારણ શું? અસરકારક કેન્દ્રીય વીજભાર. બીજું, હવે વાત કરું ફ્લોરિનની. સમૂહમાં પહેલું તત્વ કયું બેટા? ફ્લોરિન છે ને. ફ્લોરિન જે અહીંયા ઉપર આવે, પછી ક્લોરિન આવે, બ્રોમિન, આયોડિન, એમ નીચે તરફ જતા જવાનું. ઓકે, ફ્લોરિન પરમાણુ ત્રિજ્યા બીજા આવર્તના અન્ય તત્વોની પરમાણુ ત્રિજ્યા કરતાં ઘણી ઓછી છે. એવું કહેવા માંગે છે કે ફ્લોરિન પરમાણુ છે એની પરમાણુની ત્રિજ્યા જે પણ કાંઈ છે એ બીજા આવર્ત એટલે બીજા નંબરની આવર્તની વાત હાલે છે. કયું? બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. આ બધા બીજી આવર્તના તત્વો છે. તો જેમ જેમ આમ બીજી આવર્તના તત્વોથી ફ્લોરિન તરફ જઈશ એમ આ બધાની કમ્પેરિઝનમાં ફ્લોરિનનું કદ નાનું છે બેટા.
આમ છતાં ફ્લોરિનની પરમાણુ ત્રિજ્યા ઘટે છે, ઓછી થાય છે એવું લખ્યું છે મેં. એટલે બાકીના બધાની કરતાં ઓછી હોય છે ને કારણ તમે જાણો છો. અસરકારક કેન્દ્રીય વીજભાર કે જે શિલ્ડને તોડી નાખે અને એટલો પાવર બહાર નાખે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ખેંચી લે. કદ નાનું થઈ જવાનું. આવું બધું આવી ગયું છે 11માં. ઓકે, ચલો હવે આપણે વાત કરશું સમૂહ નંબર 17ની. કેમ તે અત્યાર સુધી આપણે વાત કરીને એમાં બધા સમૂહની કમ્પેરિઝન કરી આવર્તમાના. હવે માત્ર ઉપરથી નીચેનું વિચારશું. કેમ કે આપણે અભ્યાસ તો માત્ર એનો જ કરવાનો છે ને, હેલોજનનો. તો આ હેલોજન સમૂહમાં ત્રિજ્યાનો ક્રમ કેવો છે? તો કે બાળકો તમે ફ્લોરિનથી એટલે કે અહીંથી લઈને ક્યાં સુધી જાઓ? આયોડિન તરફ જાઓ, ઉપરથી નીચે તરફ આવો. એમ ક્વોન્ટમ કોષમાં ક્રમ વધવાના કારણે, ક્વોન્ટમ કોષોના ક્રમ વધવા એટલે આ યાદ છે ને, n બરાબર 1 2 3 4. આને ક્વોન્ટમ કોષ કહેવાય. ઓકે, કક્ષા પણ કહેવાય કારણ કે દરેક વખતે નીચે નવી કક્ષા આવે. એમ ઈ ક્વોન્ટમ કોષના મૂલ્યોમાં શું થાય છે બેટા? વધારો. અને ક્વોન્ટમ કોષ એટલે નવો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં જઈ રહ્યો હોય ત્યારે પરમાણુની ત્રિજ્યામાં શું થાય બેટા? વધારો. આઈની ત્રિજ્યામાં શું થાય? વધારો. આમ અહીંયા આ થિયરી પૂર્ણ થાય છે. સમજ પડી? કોઈ પણ સમૂહમાં જાઓ, ઉપરથી નીચે તરફ જતા નવો ઇલેક્ટ્રોન નવી કોષમાં જવાનો છે. યાદ છે ને? તો પરિણામે કદ પણ કેવું થવાનું? વધવાનું છે. કારણ કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ ને બેટા, એમ કેન્દ્રનો વીજભાર એટલો બધો નથી હોતો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને ખેંચી કાઢે. બહુ દૂર હોય છે ઇલેક્ટ્રોન આવર્તની કમ્પેરમાં. ઓકે, ચલો નોટ કરી લો. કેટલામો પ્રશ્ન પૂરો થઈ ગયો બાળકો? 37. હવે આપણે 38મો પ્રશ્ન જોઈશું કે જેમાં એ અન્ય બીજા ગુણધર્મો વિશે વાત કરે છે. કયા? જેટલા પણ સમૂહ નંબર 17ના તત્વો છે એ દરેક સમૂહ નંબર 17ના તત્વોના 3 ગુણધર્મો હોય મોટા ભાગે. એક તો આયનીકરણ એન્થાલ્પી હોય, ડેલ્ટા IH હોય. બીજી હોય એની ડેલ્ટા EGH જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. અને ત્રીજો ગુણધર્મ હોય છે એનો ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો, જેને તમે વિદ્યુત ઋણતા કહો છો. તો બાળકો આ 3 ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરવાના છીએ કે આયનીકરણ એન્થાલ્પી શું છે. ઘણાને એ પણ ભૂલાઈ ગયું છે આ લોકડાઉનમાં કે આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય. તો બાળકો કોઈ પણ તટસ્થ વાયુરૂપ પરમાણુ હોય, કોઈ પણ તટસ્થ વાયુરૂપ પરમાણુ હોય અને એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એ માટે જરૂરી ઉર્જા જે લઘુત્તમ ઉર્જા છે એને તેની આયનીકરણ એન્થાલ્પી કહેવાય બાળકો. તો જોઈએ સમૂહ નંબર 17માં કેવું હોય. તો બાળકો 17માં ની અંદર તમે હમણાં તો ભણ્યા કે આવર્તમાં જેમ ડાબીથી જમણી તરફ જાઓ એમ હેલોજન તત્વ આવે અને હેલોજન તત્વના અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો છે? મહત્તમ છે. એટલે કે આકર્ષણ બળો કેવા છે? મહત્તમ છે. તો જે તત્વના કેન્દ્રનો વીજભાર એના છેલ્લા ઇલેક્ટ્રોન પર વધારે હોય, જો આ બાબત ન સમજાય ને તો સાદું લોજિક આપું. આ બાજુ કોણ? સમૂહ નંબર 1. એ બધાના કદ કેવા હોય? મોટા મોટા કદ હોય ને. અને હેલોજનના કદ કેવા હોય? નાના. આ પણ મેં તમને સમજાવ્યું છે કે નાના કદના પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ખેંચવો હોય તો વધુ ઉર્જા આપવી પડે કારણ કે બધા નજીક નજીક આકર્ષિત થયેલા હોય. જ્યારે મોટા કદની અંદર શું હોય? તો મોટા કદમાં કેન્દ્રનો વીજભાર છેલ્લા ઇલેક્ટ્રોનને ઓછો લાગતો હોય, એટલે ત્યાં ઓછી ઉર્જા આપો તોય જતો રહે છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન. તો તમે જ કહો કે હેલોજન તત્વો છે એને આયનીકરણ એન્થાલ્પી કેવી છે? વધારે જ હશે ને, કારણ કે તેઓ કેન્દ્રની નજીક વધારે આકર્ષિત થયેલા છે, કદ નાનું છે. જો આપણે ભણીએ, નોટ કરતા રહેજો. આયનીકરણ એન્થાલ્પી શું કહે છે? કે તેઓ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ઓછું ધરાવે છે. 17મો સમૂહ હેલોજન સમૂહ કે જેમાં ઓલરેડી 7 ઇલેક્ટ્રોન છે જ, તો કે 7 ઇલેક્ટ્રોન ગુમાવવા ન બે બેટા. એ શું કરે? એક ઇલેક્ટ્રોન સ્વીકારી સ્થાયી થવાનું વલણ ધરાવે. એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે, ગુમાવવાની વૃત્તિ ધરાવતા નથી. એટલે એવું કહે છે કે તેઓ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ઓછું ધરાવે છે અને પરિણામે આવા બધા જ તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઊંચું જાય. કેમ? તો જે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ જ ધરાવતો નથી અને છતાં પણ તમારે ઇલેક્ટ્રોન એમાંથી દૂર કરવો હોય તો ઉર્જા કેવી આપવી પડે? મહત્તમ. તો આયનીકરણ એન્થાલ્પી હેલોજન તત્વોની મહત્તમ રહેશે. યાદ રહી ગયું? ઓકે. બીજું, આના આ જ સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ, આના આ જ સમૂહમાં 17મા સમૂહમાં તમે ફ્લોરિનથી ક્લોરિન જાઓ, ક્લોરિનથી બ્રોમિન જાઓ, બ્રોમિનથી આયોડિન જાઓ તો આયનીકરણ એન્થાલ્પી વધે કે ઘટે? તો કે ઘટે. કેમ? તો ફ્લોરિન કરતાં ક્લોરિનનું કદ મોટું હોય, ક્લોરિન કરતાં બ્રોમિનનું કદ મોટું હોય. તમને કેમ ખબર પડી? તો હમણાં તો ભણ્યા ઉપરથી નીચે જઈએ એટલે પરમાણુની ત્રિજ્યા વધે, કદ વધે
અને કદ મોટું હોય તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે બાહ્યતમ કક્ષાને થોડીક જ ઉર્જા આપવી પડે. સાચી વાત ને? પરિણામે ઉપરથી નીચે તરફ જશો એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે, ઓછું આપવું પડે છે. તો આમ શીખવાઈ ગયા મુદ્દો. કયો શીખ્યા બેટા? આયનીકરણ એન્થાલ્પી એ આવર્તમાં બાકીના 16 સમૂહ કરતાં 17 થોડી વધારે છે. ક્લિયર? હા યા ના? ઓકે. પછી બીજો મુદ્દો શું શીખવાનો છે આમાં? તો બીજો એ શીખવાનો છે કે હેલોજનમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ કદ તો વધે જ છે, તો આયનીકરણ એન્થાલ્પી નીચે તરફ જતા ઓછી આપવી પડશે. ક્લિયર? ચલો નેક્સ્ટ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGH, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, જે ઇંગ્લિશમાં થાય, ગુજરાતીમાં થાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આ શું છે? તો પહેલા આને સમજી લો કે કોઈ પણ તત્વ છે એ પોતાના પરમાણુની બાહ્યતમ કક્ષામાં, કોઈ પણ તત્વ છે કે જે પોતાના પરમાણુની બાહ્યતમ કક્ષામાં જેટલી સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલી એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ને વધુ ઋણ બનશે, મહત્તમ ઋણ બનશે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્યારે વધે? અને આનું મૂલ્ય હંમેશા ઋણમાં જ લેવાનું. મહત્તમમાં મહત્તમ ઋણ ક્યારે વધે? તો મહત્તમમાં મહત્તમ ઋણ ત્યારે બને જ્યારે કોઈ તત્વ પોતાની અંદર ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારે. વાત કરું હેલોજન સમૂહની, તો બાળકો હેલોજનમાં તો ઓલરેડી 7 ઇલેક્ટ્રોન છે, તો એ 7 ઇલેક્ટ્રોન ગુમાવવાના બદલે શું કરશે? 1 ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ વધારે ધરાવે છે. હા યા ના? માટે હું કહું છું કે જે 17મો સમૂહ છે એ આખા આવર્ત કોષ્ટકમાં સૌથી મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. કેમ? તો એની બાહ્યતમ કક્ષા શું? NH2 NP5, તો 1 ઇલેક્ટ્રોન સરળતા સ્વીકારે ને. હા યા ના? અને માટે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે ઋણ ગણવામાં આવે. કોની? હેલોજનની. કોની કમ્પેરમાં? બધા સમૂહ કમ્પેરમાં. ઓકે, ચલો નોટ કરો. હેલોજન તત્વો તેમને અનુવર્તી બધી જ આવર્તના તત્વો કરતા, આવ્યું ને? હેલોજન તત્વો તેમને અનુવર્તી બધી જ આવર્તના, એટલે એને રિલેટેડ બધી જ આવર્તના જે કઈ તત્વો છે એ બધા કરતા મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. યાદ રહ્યું બેટા? ઓકે, ચલો આનું કારણ શું? કારણ પણ કહી દઈએ કે ભાઈ મહત્તમ ઋણ ધરાવે છે ને, એના કારણે એની ખાસિયત પહેલા કહી દઈએ કે આ મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે, માટે આ જે કાંઈ હેલોજન તત્વો છે એ સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના. સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના એટલે કોણ આવે? 18મો સમૂહ આવે, નિષ્ક્રિય વાયુનો આવે. એના કરતા એક જ ઇલેક્ટ્રોન ઓછો ધરાવે છે જે તે સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. વાક્ય સમજાય નહીં તો ફરીવાર સમજાવું છું કે એક તો પોતે મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે, તે એનું કારણ આવી ગયું શું? તે સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. શું? કે ઇલેક્ટ્રોન. અને એ ઇલેક્ટ્રોન સ્વીકારીને કેવો થઈ શકે છે? તો કે તે સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના બનાવી શકે છે. ઓકે, એટલે સમજાઈ ગયું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે? તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હેલોજન પાસે મેક્સિમમ રહેશે. બીજું, એના જેટલા પણ તત્વો છે એ બધા 18મા સમૂહ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન સ્વીકારી સ્થાયી બની શકે છે. આ પણ મેટર ક્લિયર થઈ ગઈ? જો મુદ્દાઓને સમજવાના છે, બોર્ડ પર એક એક મુદ્દાનો તમને વ્યવસ્થિત સમજાવું છું બાળકો. એટલે આઈ હોપ બધાને ક્લિયર તો થઈ ગયું હશે. યસ ઓર નો? અને ન થાય તો સમજવાનું કે આપણું 11મું અધૂરું છે બેટા. કારણ કે બેઝિક પોઈન્ટ ન આવડે તો બીજું તો શું શીખવાના છો તમે બટકો? આગળ જુઓ, વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એટલે શું છે? તો તમે જાણો છો કે ડાબીથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધે અને ઉપરથી નીચે તરફ જતા ઘટે. અને આ રીતે હેલોજન સમૂહમાં આપણે જાણીએ છીએ મેક્સિમમ વિદ્યુત ઋણતા હોય છે. કોની? ફ્લોરિનની. તો નોટ કરી લેજો કે તેઓ સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે, કારણ કે અહીંથી આમ જઈએ તો હેલોજન જ આવવાના છે, અને હેલોજન તત્વો આવતા હોય તો એની મેક્સિમમ વિદ્યુત ઋણતા થાય, ઇલેક્ટ્રોનેગેટિવિટી. અને સમૂહમાં ચાલો તો ઉપરથી નીચે તરફ જતા આ વિદ્યુત ઋણતા ઘટે છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એમ નીચે જઈશ એટલે ઘટવાની છે, કારણ કે હું જાણું છું ફ્લોરિન આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે. તો આ હતા 17મા સમૂહની બેઝિક ખાસિયતો. પછી કુમારની અંદર એક નાનો તો પ્રશ્ન આપ્યો છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો, એ આની ભેગો જ આપી દીધો છે 38 નંબરમાં. તો એ પણ હું તમને સમજાવી દઉં છું શું છે. એ 11માનો છે. અપવાદ યાદ છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ડેલ્ટા EGS વાળો એક અપવાદ આવતો હતો કે ફ્લોરિન કરતા ક્લોરિનની વધારે શા માટે છે? યાદ આવે છે કઈ? કોઈ વાંધો નહીં, હું સમજાવી દઉં છું. 11માનો બેઠો પૂછ્યો છે
કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો નિયમ શું છે? તો કે આવર્તમાં જશો ને બેટા તો એમ વધારે ને વધારે ઋણ થશે. કેમ? તો જેમ જેમ આવર્તમાં આગળ જાઓ એમ ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ વધી જાય છે અને નીચે જાઓ ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ ઓછું હોય છે મોટા કદના કારણે. એટલે કેવો કહેવાય? ઓછો ઋણ કહેવાય. ધ્યાનથી સાંભળજો. આ નીચે તરફ જે જશે કોઈ પણ સમૂહમાં, તો નીચે તરફ જતા કોઈ પણ સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા થાય? ઓછા ઋણ થાય. કેમ? તો ત્યાં ઇલેક્ટ્રોન સ્વીકારવાનું કેવું હોય? ઓછું હોય છે. પરંતુ જ્યારે આવર્તમાં વાત કરું તો આવર્તમાં સૌથી વધુ ને વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોવા મળે છે, વધારે ઋણ, કારણ કે અહીંયા સરળતાથી સ્વીકારે છે. પણ અહીં સવાલ છે ફ્લોરિન અને ક્લોરિનનો, કે હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું મળવું પડે? ઓછું ઋણ મળવું પડે ક્રમશઃ, ફ્લોરિન કરતા ક્લોરિન, ક્લોરિન કરતા બ્રોમિન. પણ અહીં ક્રમ બદલાય છે. શું? તો કે હકીકતમાં હોવું જોઈએ ફ્લોરિન ગ્રેટર ધેન ક્લોરિન, પણ આવું નથી. ફ્લોરિન લેસ ધેન ક્લોરિન છે અને એવું કે છે ફ્લોરિન કરતા ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે ઋણ છે. એટલે કે ફ્લોરિન કરતા ક્લોરિનમાં વધુ સરળતાથી જાય છે. આવું શા માટે? તો આપણે ભણી ગયેલા છે કે ફ્લોરિનમાં જે ઇલેક્ટ્રોન દાખલ થાય 2p કક્ષકમાં જાય, જેનું કદ અતિ નાનું હોય, એટલે ત્યાં અપાકર્ષણ અનુભવે, નવો દાખલ થનાર ઇલેક્ટ્રોન, એટલે ત્યાં અપાકર્ષણ અનુભવે એટલે સરળતાથી ન જાય, અને જ્યાં સરળતાથી ન જઈ શકે ત્યાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થઈ જાય છે. અને ફ્લોરિન કરતા ક્લોરિનનું કદ થોડું મોટું છે, અપાકર્ષણ ત્યાં પણ થાય છે, પણ ફ્લોરિનનું કદની કમ્પેરિઝનમાં ક્લોરિનમાં થોડો વિસ્તાર મોટો મળે છે, એટલે અપાકર્ષણ થોડું ઓછું થાય છે. અપાકર્ષણ ઓછું થયું એટલે સરળતાથી દાખલ થઈ શક્યું હોય, એટલે આની કમ્પેરમાં અહીં સરળતાથી દાખલ થાય છે. ક્યાં? 3p માં. એટલે ફ્લોરિન કરતા ક્લોરિનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે છે. એટલે ક્રમ આમ બનશે, ક્લોરિન વધારે, પછી ફ્લોરિન, અને પછી ધીમે ધીમે નીચે જતા ઘટવાનો જ છે. કેમ? તો નીચે જતા જતા બધામાં અપાકર્ષણ વધતા જ જાય છે, એટલે ઓછો ઋણ થતું જાય છે. ઓકે, 11 માનું છે. હવે આગળ આપણે બીજા પ્રશ્નો જોઈએ, પણ આઈ હોપ કે આ બે પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા છે. બહુ બેઝિક હતા. યસ ઓર નો? ક્લિયર? આગળ કન્ટિન્યુ કરીએ. પ્રશ્નમાં આગળ વધીએ તો 39 નંબરનો પ્રશ્ન શું કહે છે? તો 39 નંબરના પ્રશ્નની અંદર તમારે હેલોજન સમૂહ 17મો સમૂહ જે પણ કાંઈ છે એના ભૌતિક ગુણધર્મો વિશે અભ્યાસ કરવાનો છે. કે ભૌતિક ગુણધર્મો એવું કહે છે કે કેવા રંગના છે, ઉત્કલન બિંદુ ગલન બિંદુ શું છે, ક્યાં દ્રાવ્ય થાય છે, ક્યાં દ્રાવ્ય થતા નથી. તો બસ આવા ગુણધર્મો વિશે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત આપશું આપણે પ્રશ્નથી. સમૂહ નંબર 17ના તત્વોના ભૌતિક ગુણધર્મો જણાવો. સમૂહ નંબર 17ના તત્વોના ભૌતિક ગુણધર્મો વિશે અભ્યાસ કરો. તો પહેલા આપણે અભ્યાસ કરશું એની અવસ્થા વિશે. હા બાળકો, પહેલા એ જાણો કે જે ફ્લોરિન છે અને ક્લોરિન છે એ બંને વાયુઓ છે, અધાતુ વાયુ છે. કયા વાયુ છે બેટા? અધાતુય વાયુ. ફ્લોરિન અને ક્લોરિન એ બંને વાયુ અવસ્થામાં છે. બ્રોમિન જળ તમે સાંભળ્યું હશે, એટલે બ્રોમિન એ પ્રવાહી છે. અને જ્યારે આયોડિન એ તમે સાંભળ્યું છે કે ઘન અવસ્થામાંથી સીધો વાયુ બને છે, એટલે આયોડિન એ તમારો ઘન અવસ્થામાં છે. આઈ હોપ કે બધાને અવસ્થાઓ યાદ રહી ગઈ છે. ફ્લોરિન, ક્લોરિન વાયુ, બ્રોમિન એટલે કે પ્રવાહી, અને આયોડિન એટલે કે ઘન અવસ્થામાં જોવા મળે છે. ત્યારબાદ આ બધાના ગલન બિંદુ કેવા, ઉત્કલન બિંદુ કેવા, તે તો હું હંમેશા કહું છું તમને કે જેટલો એનો પરમાણ્વીય ભાર વધારે હશે, જેટલો એનો પરમાણ્વીય ક્રમાંક ઊંચો હશે, એટલા ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધશે. ફ્લોરિન કરતા ક્લોરિન, ક્લોરિન કરતા બ્રોમિન, બ્રોમિન કરતા આયોડિન. તો તમે કહી શકો છો કે તેમના જે પણ કાંઈ ગલન બિંદુ ઉત્કલન બિંદુનો ક્રમ છે એ પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે વધતા રહેતા હોય છે. ક્લિયર? આમ ઉત્કલન બિંદુ ગલન બિંદુના ક્રમ તમને યાદ રહી ગયા છે. હવે વાત કરું કે આ બધા જ હેલોજન તત્વોની ખાસિયત શું છે? તો તેઓ રંગીન હોય છે. તમે ઘણી બધી જગ્યાઓ પર કોઈ જગ્યાએ ડીજે ચાલતો હોય, કોઈ પ્રસંગ ચાલતો હોય તો તમે વસ્તુ જોઈ છે કે ત્યાં હેલોજનના ફોક્સ મૂક્યા હોય છે. એ હેલોજન ફોક્સ એટલે શું? તો કે ફોક્સ નોર્મલી જનરલ જ હોય છે, વ્હાઇટ કલરનો કે પીળા કલરનો, પણ એની આગળ એક પેપર એવું મૂકી દીધું હોય છે જે હેલોજનના પાવડરનું હોય છે. પરિણામે લાઇટ તમને ડિફરન્ટ કલરમાં જોવા મળે. તો એ હેલોજન તત્વો રંગીન છે, એનો ફાયદો છે. આમ શોર્ટમાં હેલોજન તત્વો બધા રંગીન હોય છે, પણ એનું મુખ્ય કારણ શું કે રંગીન કેમ છે? તો તમે જાણો છો કે એની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એના કારણે આવું થતું હોય છે. તો કઈ રીતે થાય છે એને લખાણ સ્વરૂપે જુઓ કે આનું કારણ એ છે કે જે દ્રશ્યમાન વર્ણપટ છે એ દ્રશ્યમાન વર્ણપટમાં વિકિરણોનું અવશોષણ થાય છે. એક સીધી સાદી વસ્તુ કહું કે જે દ્રશ્યમાન વર્ણપટમાં મેં આ હેલોજન લીધો હશે
એના પર પ્રકાશ હું પાડીશ કે પછી કોઈ એનર્જી આપીશ તો એ તત્વ શું કરવાનો છે? તત્વ પહેલા શરૂઆતમાં બધા જ ઉર્જાનું શોષણ કરશે. એટલે એને શું કર્યું કે જે દ્રશ્યમાન વર્ણપટમાં એ હતો ત્યાં એને આવનારા વિકિરણોનું અવશોષણ કરી નાખ્યું. અવશોષણ કરે એટલે શું થાય કે જેના પરિણામે એ જે હેલોજન તત્વ છે એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ઉચ્ચતમ કક્ષાના શક્તિ સ્તરમાં જાય છે. હવે આ અભ્યાસ પણ તમે ચેપ્ટર નંબર 2 યાદ છે ને પરમાણ્વીય બંધારણવાળા ચેપ્ટરમાં ભણી ગયા છો કે જ્યારે પણ કોઈ તત્વ એટલે ઉર્જા સ્વીકારે છે ત્યારે એ પોતાની ઉર્જા જે નથી એના સિવાયની જે ઉર્જા એને સ્વીકારેલી છે એ સ્વીકાર્યા બાદ પોતાની કક્ષામાં રહી શકતો નથી. એ ઉચ્ચતમ કક્ષામાં જતો રહે છે અને ઉચ્ચતમ કક્ષામાં જ્યારે જાય છે ત્યારે શું થાય છે તે કે આમ કરવાના કારણે જે દરેકે દરેક આવર્તનો હેલોજન તત્વ છે આજે થયું ને બેટા, એક વસ્તુ સમજો કે આ કોઈ સપાટી છે, આ સપાટી પર કોઈ વિકિરણ પડે, આ કોઈ સપાટી છે એ સપાટીની ઉપર કોઈ વિકિરણ પડ્યું હોય તો વિકિરણનું શોષણ તો થઈ જાય બેટા, પછી એ વિકિરણને શું કરે બહાર ફેંકે. જેવો બહાર ફેંકે છે ને એ જેવું વિકિરણનું શોષણ કરેલું બહાર ફેંકે ને એ કિરણ તમને રંગ બતાવે. આપણે ઘન અવસ્થા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક કેમ પીળા રંગનો છે, યાદ છે ને? બસ સેમ લોજિક છે અહીંયા. એટલે આવનારા વિકિરણ શોષણ કરે ને બહાર ઉત્સર્જિત કરે, ઉત્સર્જિત થનારો રંગ તમને દેખાઈ આવે છે. તો આમ જે પણ કાંઈ આવર્તમાંના દરેક હેલોજન તત્વ છે, દરેક આવર્તમાં એક હેલોજન તત્વ આવે છે, એ હેલોજન તત્વ શું કરે છે તે કે જુદી જુદી રીતે અવશોષણ પામે છે. વાત સાચી? દરેકની બાહ્યતમ કક્ષામાં 7 જ ઇલેક્ટ્રોન છે પણ કદ મોટા કદ નાના એવો ડિફરન્ટ છે. તો અલગ અલગ કદ પ્રમાણે અલગ અલગ રીતે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે અને ઊંચી કક્ષાઓમાં જશે અને પરિણામે બધા જુદા જુદા રંગો દર્શાવશે, એક સરખા રંગો દર્શાવતા નથી. તો રંગો કેવા છે એની વાત કરી લો કે ફ્લોરિન છે ને એનો કલર પીળો છે. ફ્લોરિન જ્યારે પોતે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરીને બહાર જશે ત્યારે એ પીળા રંગનો આવશે. ક્લોરિન એ પીળો તો છે પણ થોડોક લીલાશ પડતો પીળો છે. કેવો પીળો છે બેટા? લીલાશ કલર પડતો પીળો છે. અને એ જગ્યા પર જો બ્રોમિનની વાત કરું તો બ્રોમિનનું જળ છે ને બેટા એ લાલ કલરનું પ્રવાહી હોય છે, જ્યારે આયોડિન એ જાંબલી કલર હોય છે. આ તો સંતુલનમાં આવી ગયું હતું ને, જાંબલી રંગની બાષ્પ બનાવે સળગાવો તો, શોર્ટમાં આયોડિન જાંબલી રંગનો છે. તો આ થઈ ગયા ભૌતિક ગુણધર્મો વિશેનો અભ્યાસ કે જેમાં કલર, અવસ્થા વગેરે વગેરે હતું. હવે થોડું ડિફરન્ટ જોઈએ. શું? તો કે આ જે કંઈ હેલોજન તત્વો છે એ પાણીમાં કેવા છે? તો બેટા ક્લોરિન અને ફ્લોરિન, આ જે ફ્લોરિન અને ક્લોરિન છે એ બંને પાણી સાથે રિએક્ટ કરે છે. હા બાળકો, પાણી સાથેની સાથે પ્રક્રિયાઓ આપી દ્રાવણો બનાવે છે જે રંગીન હોય છે. પરંતુ બે તત્વો એવા છે બ્રોમિન અને આયોડિન કે જેને હું પાણીમાં નાખું તો એ સંપૂર્ણપણે દ્રાવ્ય થતા નથી અને દ્રાવણો રંગીન આપતા નથી. એટલે કે તેઓ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. કેવા દ્રાવ્ય છે બેટા? અલ્પ દ્રાવ્યતા ધરાવે છે. તો એ પાણીમાં જે અલ્પ દ્રાવ્યતા ધરાવે છે તો સવાલ થાય કે ક્યાં દ્રાવ્ય થતા હશે? તો એ દ્રાવ્ય થવાનું જગ્યા સાંભળી લેજો. એક તો CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બીજું અધ્રુવ્ય કયું છે? ક્લોરોફોર્મ CHCl3. આ બધા અધ્રુવ્ય દ્રાવકો છે. ખ્યાલ આવી ગયો બાળકો? તો કે ક્યાં દ્રાવ્ય થશે? તો CCl4 ક્લોરોફોર્મ અને કાર્બન ડાયસલ્ફાઇડ જેવા અધ્રુવ્ય દ્રાવકોમાં દ્રાવ્ય થતા હોય છે. અને અન્ય જે પણ કાંઈ હાઇડ્રોકાર્બન છે, બેન્ઝીન છે કે અન્ય કોઈ પણ પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજનો છે તેમાં વધારે દ્રાવ્ય થઈ જતા હોય છે. આઈ હોપ બધાને સમજાઈ ગઈ છે થિયરી. યસ ઓર નો? ચલો હવે આગળ વધીએ. કે આ બધામાં જો સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય તો સાબિતી શું કે દ્રાવ્ય થઈ ગયા? તરત જ હેલોજન છે એટલે રંગીન દ્રાવણ આપશે. હા યા ના? તો આમ તમે જોઈ શકો છો કે ફ્લોરિન, ક્લોરિન જે પણ કાંઈ છે પાણીમાં જાય છે, જ્યારે બાકીના બધા પાણીમાં અદ્રાવ્ય છે એટલે અધ્રુવ્ય દ્રાવકોમાં દ્રાવ્ય થતા હોય છે. ક્લિયર? હવે સવાલ આવે છે એની વિયોજન એન્થાલ્પીનો, જે 2 માર્ક્સના કારણોમાં પણ ઘણીવાર આવે છે કે ભાઈ શું કહે છે જુઓ તો કે આ જે ક્લોરિન છે એની સરખામણીમાં Cl2ના અણુની સરખામણીમાં જે F2 છે એની વિયોજન એન્થાલ્પીના મૂલ્યો ઓછા છે. એટલે એવું કહેવા માંગે છે કે 2 ક્લોરિન પરમાણુને છૂટા પાડવા હોય તો વધુ ઉર્જા આપવી પડે અને જે 2 ફ્લોરિન પરમાણુ છે, ધ્યાનથી સાંભળજો, 2 ફ્લોરિન પરમાણુ છે એને છૂટા પાડવા માટે ઓછી ઉર્જા આપવી પડે છે. હવે ઘણા સવાલ થાય કે સર ફ્લોરિનની વિદ્યુત ઋણતા તો વધારે છે તો એનું તો બોન્ડિંગ વધારે હોવું જોઈએ ને? પણ ના,
કેમ? તો બાળકો ફ્લોરિન બીજા કોઈ સાથે જોડાયેલો હોય ને તો બોન્ડિંગ મજબૂત બનાવે, પણ પોતાના પરમાણુની અંદર જાય તો શું થાય? એક વસ્તુ બતાવું, આ સાઈડ નોટ કરી લીધું છે ને બધા બાળકોએ? ઓકે, તો ધ્યાનથી જોજો, એક્સ્ટ્રા વર્ક તરીકે બતાવું છું, ખાલી જસ્ટ સમજાવવા માટે કે ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય. તો ફ્લોરિન જ્યારે બીજા કોઈ ફ્લોરિન સાથે જોડાય ત્યારે એની બાહ્યતમ કક્ષામાં 7 હતા, એક તો 2 ના વપરાઈ ગયા, તો બાકીના ક્યાં જાય? 1 2 3. આમ અહીંયા પણ 1 2 3, અને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ. અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાની નજીક હોય છે, કારણ કે કદ ફ્લોરિનના નાના, અને પરિણામે વચ્ચે અપાકર્ષણો વધી જાય. શું વધી જાય બેટા? અપાકર્ષણ. અને અપાકર્ષણ બળ એટલું બધું વધારે હોય છે કે થોડીક પણ ઉર્જા આપો ને એટલે એક ફ્લોરિનનો પરમાણુ બીજા ફ્લોરિનના પરમાણુથી છૂટો પડી જાય. અને માટે મેં કીધું કે ફ્લોરિનની અંદર વિયોજન એન્થાલ્પીના મૂલ્યો ઓછા હોય છે. કોની કમ્પેરમાં? Cl2 ની કમ્પેરમાં. હવે બાકીના જે છે એમાં તો ક્રમ ઓકે છે કે Cl2 માં વધારે, પછી નીચે જાય એટલે કદ વધતા જાય. તો ફ્લોરિનમાં તો શું છે? વિદ્યુત ઋણતાનો પાવર વધારે હતો અને નાના કદનો અપાકર્ષણનો સિદ્ધાંત આવ્યો હતો, એટલે અપવાદ સ્વરૂપે ફ્લોરિનમાં વિયોજન એન્થાલ્પીના મૂલ્યો ઓછા છે. બાકી તમે બધાના ક્રમ જોશો ક્લોરિન પછીના કોઈ પણ હેલોજન તત્વોમાં તો આ વલણ કેવું છે? તે કે ક્લોરિનમાં તો સૌથી વધારે જોવા મળ્યું તમને ક્લોરિનના પરમાણુ વચ્ચે, પરંતુ એનાથી નીચે જાવ તો કોણ આવે? બ્રોમિન. ક્લોરિનની અંદર જે અપાકર્ષણ છે એનાથી ઓછું મતલબ સમજો, અહીંયા વિયોજન એન્થાલ્પી મારે વધારે આપવી પડશે. ક્લોરિનમાં વિયોજન એન્થાલ્પી મારે વધારે આપવી પડે છે. કોની કમ્પેરમાં? બ્રોમિન. કોની કમ્પેરમાં? આયોડિન. એટલે માત્ર ફ્લોરિનનું જ અપવાદ હતું, કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ટોપિક સમજાવવો પડે. બાકીના બધામાં વિદ્યુત ઋણતા ઉપરથી નીચે તરફ જતા ઘટે છે, એટલે આકર્ષણ તો ઓછું જ હોવાનું છે, એટલે વિયોજન એન્થાલ્પી ઓછી જ આપવી પડશે, પણ ક્લોરિનમાં વધારે છે. આ સમજી લેજો. ઓકે, અને વર્ણન મેં નીચે કરેલું છે કે આમ થવાનું કારણ શું છે. તો બાળકો, આમ થવાનું કારણ એ છે કે ફ્લોરિનમાં ક્લોરિન કરતા વધુ નજીક પરમાણુ હોય છે. યસ ઓર નો? અને વધુ પરમાણુ નજીક હોય તો એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વચ્ચે શું થાય? અપાકર્ષણ બળો મહત્તમ થાય. તમે જોઈ શકો છો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વચ્ચે બીજા બધાની કમ્પેરમાં ફ્લોરિનમાં વધારે અપાકર્ષણ હશે, એટલે પરિણામે ત્યાં વિયોજન કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે. તો આઈ હોપ કે આજના લેક્ચરમાં ચાલેલા પ્રશ્ન, આ 39 નંબરનો પ્રશ્ન પણ ભૌતિક ગુણધર્મોનો તમને સમજાઈ ગયો હશે. અને છતાં પણ જો કોઈ ડાઉટ રહી જાય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને બેફિકર કોઈ પણ મુદ્દા ઉપર મારી સાથે ડિસ્કસ કરી શકો છો. ક્લિયર બાળકો? તો આઈ હોપ તમને બધી થિયરી સમજાઈ ગઈ છે. 17મા સમૂહમાં તમને કોઈ ડાઉટ રહેવા જોઈએ નહીં. કારણ કહી દો, બોર્ડની અંદર જે 2 માર્કના પ્રશ્નો આવે છે, વારંવાર આવે છે બોર્ડની એક્ઝામમાં, એ 17મા સમૂહ અને 18મા સમૂહના વધારે હોય છે. કયા સમૂહના બેટા? 17મા સમૂહ અને 18મા સમૂહની થિયરી પ્લસ MCQ જે આ ચેપ્ટરના કાઢે છે એ પણ વધારે ને વધારે આ પાછળના ભાગમાં હોય છે. જે આજથી મેં શરૂ કર્યું ને ત્યાંથી લઈ 18મો સમૂહ આપણું ચેપ્ટર પૂર્ણ થાય ત્યાં સુધીના વચ્ચેના ગાળાનું હોય છે. તો બી પ્રિપેર, આના માટે રેડી રહેજો અને જેટલું ચાલે છે એ બધું મગજમાં ક્લિયર કરજો. આવા અપવાદોને પણ ધ્યાનમાં રાખજો. પાછળથી ન પૂછતા કે સર આવું કેમ થયું. ઓકે, ક્લિયર? બીજા કોઈ ડાઉટ હોય કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.